ફાઇનલ મિત્રો છે ને આપણે અંદર પહોંચી ગયા છીએ. જો તમે અહીંયાથી દાદાના સાનિધ્યમાં ગરદી એટલી છે. આપણે છે ને દાદાના દર્શન કરવા હાવ નજીક પહોંચી જાય છે ને હું તમને દાદાના દર્શન કરાવડાવું તમે બધા. હવે છે ને અહીંયા જો ઝાલરિયો પથ્થર કહેવાય છે આ વાઘિયામાં. વાહ ભાઈ અલગ અલગ રીતની જો ઓટોમેટિક આવે. ક્યાંથી આવી બહુ આપણને કંઈ ખાસ ખબર નથી પણ એ જોરદાર કામ છે અહીંયા જો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ અને સુપ્રભાત. તો આજે આપણે જવાનું છે સાળંગપુર. મસ્તીના ભાઈબંધો સાથે પ્લાન બનાવ્યો હતો ગઈકાલ રાત્રે. તો આજ નીકળી જવાનું છે સવારે. આપણી સાથે ધુલો છે, દર્શન છે, આ ગાડી કાઢી છે. એક ભાઈ હજી આવે છે ગાડી લઈને અને અમારો ભાઈ છે. અમે કુલ 5 જણા જવાના છે. તો બહુ મજા આવશે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. આપણે ગાડી મસ્તીને આવી ગઈ છે. ક્રિસ આવી ગયો છે. જો મસ્તીનો ટકા ટક થાય એ આવી ગયો છે. તો કઈ નહીં, હાલો તો આપણે જઈએ. તો છે ને આપણે જઈએ છીએ ક્યાં જાય છે આપણે. તો એની ગાડી નવી દાદાના દર્શન થઈ જાય એ બાને નવી ગાડી લઈને જવાનું છે. એ હાકશે નહીં કારણ કે એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી આવ્યું એટલે. કારણ કે ના બધું બહુ. તો કઈ વાંધો, હાલો આપણે છે ને થોડોક વોલ્ટ લીધો તો મેં કીધું હવે રૂમાલ બાંધી દો, ધૂળ ન ઉડે. તો આપણે ગાડીને જો દર્શન ની જાય છે. તો છે ને આપણે મિત્રો છે ને અત્યારે ગાડીને થોડોક વિરામ આપી દીધો છે. તો ક્રિસ અહીંયા જો વાળ હરખા કરે છે. આ જો ક્રિસ જો ક્રિસે મસ્ત આજ કપડા પહેરા છે, બેગી હે. શું આ છે બધું આ હે? હા એ વાત છે. તો ફરવા જઈએ છીએ હવે. તો હવે અહીંયાથી રોડ પડે છે ને આ સાઈડ થી ને પડે છે. હવે ભાઈબંધ ની વાટે આવે ને પછી નક્કી કરીએ. તો ફાઇનલ મિત્રો છે ને આપણે અડધા પગ્યા ને કારણ કે આપણે ખબર નાસ્તો નહોતો કર્યો. તો તારે ક્રિસ કહે છે આપણે નાસ્તો કરવો છે ને. તો હું મગાવ્યું ક્રિસ? આપણે વણેલા ગાંઠિયા એ કઈ ખવાશે. તો આપણે મેં કીધું કઈ વાંધો નહીં ખવડાવી દઈએ. જો દર્શન બેઠો આની અંદર આવી ગયું છે. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે. તો હવે આપણે છે ને મસ્ત નો નાસ્તો કરી લેવો પછી નીકળી જાવ. તો છે ને અમે ગઈ છે ને નાસ્તો કર્યો ને તો ક્રિસ કે આપણે પાછો નાસ્તો કરવો છે. તો જો પાછો આપણે સોડા બોડા લઈ લીધી છે. હા જો ભાઈ ખાટો એક જોરદાર છે. બાકી મસ્ત પાછો નાસ્તો શરૂ કરી દેવું સોડા બોડા કઈ વાંધો નહીં. હાલો પછી આપણે નીકળી જવાનું છે. હવે કઈ ઉભું નથી રહેવાનું. હવે ડાયરેક્ટ મળીશું આપણે સાળંગપુર. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હવે સાળંગપુર. શું કેવું કરીશ તારે? તો કઈ નઈ આપડા દાદાના દર્શન કરી લઈએ પેલા ને તમને દર્શન કરાવડાવું. તો અહીંયાથી મસ્ત એનું જો લોકેશન છે. અહીંયાથી અંદર ની તરફ જવાનું છે. તો તમને પણ દાદાના દર્શન કરાવું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. તો જોઈએ આપણે હવે અહીંયાથી દાદાના દર્શન કરવાની લાઈન ઓલ્લી પણ છે. તો આપણે બધા ભાઈબંધો આજ મસ્તીના દાદાના દર્શન કરશું ને તમને કરાવશું ને પછી ઓલી સાઈડ મૂર્તિ છે ને જો અહીંયાથી ઓલી મૂર્તિ દેખાય ને ત્યાં પણ જવાનું છે આપણે દર્શન કરવા. તો કઈ નઈ તમે છે ને બન્યા રહેજો વ્લોગમાં. તમને છે ને હનુમાન દાદાના દર્શન કરાવડાવું. જો અહીંયા જો ફુવારા જો મસ્તીનું મેકેલું છે લાઈનમાં. તો પેલા છે ને દર્શન કરી લઈ. ફાઇનલ મિત્રો છે ને આપણે અંદર પહોંચી ગયા છીએ. જો તમે અહીંયાથી દાદાના સાનિધ્યમાં ગરદી એટલી છે. તો કઈ નઈ આગળ જઈને હું તમને દર્શન કરાવડાવું દાદા. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે અંદર પહોંચી જાય દર્શન. જો મંદિર નો વ્યૂ જોવો ગાઈસ ને. આપણે છે ને દાદાના દર્શન કરવા હાવ નજીક પહોંચી જાય છે ને હું તમને દાદાના દર્શન કરાવડાવું તમે બધા. તમે દાદાના દર્શન કરી લો. આપણે છે ને દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે ઓલી સાઈડ આપણે. કારણ કે જે ઓલું મૂર્તિ આવેલી છે ને તો હવે ના દર્શન કરવા જાવ. તો આ બધા અહીંયા આવી રીતના છે દર્શન કરવાનું. ઓલા પણ છે પછી અહીંયાથી તમે જો બધે લાઈન છે મસ્ત. પછી કઈ વાંધો ને આપણે જવું હવે ઓલી સાઈડ. તો છે ને આપણે દાદાના દર્શન કરી લીધા છે અહીંયાથી જો પાછા છે. હવે છે ને આપણે ફોટા શૂટ માટે જઈએ છીએ. બધા ગાયબાન કહે છે કે ફોટા ઉતારવા છે. તો જાવું ફોટા પાડવા છે ને. પેલા અમે બહાર આટો મારવા જઈએ છીએ. મૂર્તિના દર્શન હવે પછી કરવા જવું. ફોટા પાડી લીધા છે ને હવે આપણે જવું. આ મેન ગેટ છે. આ જે છે ને જે કષ્ટભંજન દેવ લખેલો છે ને એ મેન ગેટ માનવામાં આવે છે. અને મેન ગેટ છે અને બહાર છે ને બધી છે ને ઓલી છે હું આપણે બધી રમકડાની દુકાન એમ થોડીક બજાર જેવું છે. એટલે ટૂંકાના આટો મારવી પછી પાછા થઈને મૂર્તિ પાસે દર્શન કરવા જાવી. હું ક્રિસ બહાર નીકળી જાય. ક્રિસ કઈ લેવાની ઈચ્છા છે તારે? કઈ નથી લેવું. તો આપણે જોઈ જાય છે અહીંયાથી છે ને નકરી બજાર જ ભરાય છે. અહીંયાથી જો રમકડાથી માંડીને અહીંયાથી આવી રીતના આખી છે.
તો અમારા દર્શન ને છે ને લેવા છે ચશ્મા, એટલે ચશ્મા ગોતવી છે, જો અહીં મળી જાય ને તો પછી ડાયરેક્ટ દાદાના દર્શન કરવા વ્યા જાવી. તો કઈક જોઈએ હવે, ગમે તો કઈક લેવી, બાકી નકર નીકળી જાવ આમ. ચશ્મા લગભગ નહીં હોય, મને એવું નથી લાગતું. કઈ વાંધો નહીં, તો આપડે જઈએ પાછા. હાલો, એટલે મૂર્તિ છે ને દર્શન કરવા અમે પસંદ કર્યું છે. આ જો આ આવે કે નહીં એવું લઈએ, હનુમાન દાદા ની ગદા જેવું છે. તો મારા ભાઈ જો માળા ટ્રાય મારી છે, હવે એને ગમે તો એ લે, બાકી આપડે લેવાની છે આમાંથી. કઈ લે ક્રિસ, તારે શું વિચાર છે ક્રિસ, કઈ લેવી છે આમાં તારે? હા ઈ લેવાનો વિચાર છે, તો કઈ વાંધો નહીં. હાલો હવે લઈ લઈને પછી પહેરી લઈએ. તો તમારે ભાઈ સોનાનો સેન બેન લેવો હોય તો આવી જાજો. આપડે તો છે ને આ લીધી છે, આ ગદા લીધી, તો ક્રિસ નું દેખાડું. તો પહેરી છે, ગદા ગમી છે, તો આપડે બધી લીધી. અમે બે ને એક દર્શન થઈને લીધી, ઓલા બે નો લીધી. કઈ નઈ, હવે છે ને આપડે મૂર્તિના દર્શન કરવા જવાનું છે અહીંયાથી, તો ત્યાં જાઉં મૂર્તિના દર્શન કરવા. તો આપડે ક્યાં પોગી જશે ક્રિસ? બતાડ દે સામે નો કેમ. હા જો, તો આપડે પોગી જાય છે મસ્તીના. તમે બધા છે ને રાહ જોતા થા, એટલે જો આપડે અહીંયાથી મૂર્તિ છે મસ્તીની મોટી જબરી હનુમાન દાદાની. તો કઈ નઈ, નજીક થઈને આપડે છે ને હરકો બતાવું તમને, પછી કઈક બીજે જવાનો પ્લાન કરવી. તો બપોરનું ભોજન પ્રસાદી નો ટાઈમ થઈ જાય લગભગ, તો કઈ વાંધો નહીં, પછી પ્રસાદી લેવું આપડે. તો આપડે હાવ મૂર્તિ ની મેં પગી જાય છે, તો દર્શન કરી લો તમે ત્યાં પણ. કિંગ ઓફ સાળંગપુર, તો કેવડી મોટી મૂર્તિ છે મસ્તીની. જો તો કઈ નઈ, થોડા ફોટા પાડશું, પછી અહીંયાથી નીકળશું આપડે. તો અહીંયા દર્શન કરી લીધા છે દાદાના અમે બધા ભાઈબંધો. તો કઈ વાંધો નહીં, હવે પ્રસાદી નો ટાઈમ થાય ને તો પ્રસાદી લે, પછી જાવું કુંડળ બાજુ ને એ બાજુ અલગ અલગ જગ્યાએ 2-3 ધામ અહીંયા છે, તો એ સાઈડ પાડી લેવું. તો આપડે છે ને હવે દર્શન બર્શન કરી લીધા છે, પ્રસાદી ની ટાઈમ થાય એટલે પ્રસાદી કરી લેવું. તો ક્રિષ્ણ બધા છે ને અહીંયા અમે બેહવા જાય છે, ઓલા પણ પાછા આવી જાય છે મૂર્તિ હતા ને, તો અહીંયા કઈક બેઠવી એવી જગ્યા મળી જાય ને, હવે બેઠવી ઘડીક ઘડીક, પછી આ તડકો જોવો કેવો છે, પછી જાવી પાછા આપડે પ્રસાદી લઈને પછી કુંડળ ને એ બાજુ 1-2 ધામ છે ને નજીક ને હારા છે, તો ના જાવું. તો જો મસ્તીના સાંઈ ઝાડવા હેઠે બેઠા છે ક્રિસ ને અમે બધા ભાઈબંધો. અહીંયા જો દાદાની મૂર્તિ દેખાય છે, તો કઈ નઈ અહીંયા બેઠશું ઘડીક ને પછી જાહું આપડે. તો આપડે છે ને પ્રસાદી નો ટાઈમ થઈ ગયો છે, તો દાદાની પ્રસાદી લઈ આવી. જો મસ્તીનો અહીંયા છે, અહીંયાથી લિફ્ટ નો ઉપયોગ કરેલો છે, એટલે વિચાર તો કરો તમે, કઈ વાંધો નહીં જાવી. તો આપડે છે ને દાદાની પ્રસાદી લઈ લીધી છે ને, હવે કઈક અહીંયા બેઠશું, કારણ કે અંદર બહુ ગરદી હતી ને, એટલે મેં તમને દેખાડ્યું નહીં. બહુ ગરદી હતી, કઈ વાંધો નહીં. તો અહીંયાથી છે ને આ બેઠક રૂમ છે, અહીંયાથી છે, તો આપડે છે ને લગભગ અહીંયા બેઠશું. ઓલે પણ છે ને દાદાના રૂમ બેઠશું આપણે. રૂમ છે ને આશ્રમ કે પૂજા ખંડ છે ને, આપડે બેહવાનું છે, બેઠશું. હાલો, તો અહીંયા છે ને આપડે વિશ્રામ કરવાનો છે, વિશ્રામ ગૃહ કહેવાય અહીંયાથી આમ બધું. તો જો આ બધા જો ક્રિસ બેસી ગયો, આ બધા જો અહીંયા વિશ્રામ. આની પેલા એવા થાય ને ત્યારે અહીંયા બેઠા હતા, બહુ મજા આવે. અંદર પંખા ને એવું છે, પણ અંદર લેડીઝ છે ને એવું બેઠા હોય તો આપડે કઈ ન બેસી, ઝાડવે જવું છે એમ કરવું. પવન સારો જ આવશે, પણ કહેવાનું હાલો તો જઈ ના જાવ બીજું ઘડી કઈ આરામ કરીને. ક્રિસ બને છે ને હવે લઈ જાય છે ઝાડવા. ક્રિસ તમને બહુ એક યાર થાકી જાય, પાછળ યાર થાકી જવાનું છે, કેમ લાગે તને? આપડે પ્રસાદી લઈ લીધી છે દાદાની, એટલે વાંધો નહીં આવે, કેમ લાગે? બાકી જો તમને તડકો દેખો, આજનો તડકો જો બહુ ખતરનાક છે. અહીંયાથી જો આપડે દર્શન કર્યો છે, મસ્તીના દર્શન કરી લીધા છે. હવે જાવું આપડે સહી બેસું ના કલાક બેસું ને પછી આપડે બહાર નીકળશું. પાછા ને અહીંયા જો જગ્યા ન મળે અમને, પાછા જઈ બીજે યાર આવજો. કેટલું છે અંદર, જમે ના બે જવાનું છે અંદર, પણ સહીઓ મળે ને હરખો તો બેહવાનું થાય છે, બાકી નહીં. કૃષ્ણ જગ્યા મળી ગઈ છે. ક્રિસ ક્યાં જો અહીંયા બેહવાનું છે અમારે ને કૃષ્ણ, બાકીના ઓલા પણ બેઠા છે, ઓલા 3 છે ને, કારણ કે એક જગ્યા પાછી ન મળે, અડધામાં તડકો આવે ને અડધામાં, એટલે આપડે બેહવાનું છે. તો કઈ વાંધો નહીં, અહીંયા બેસું, હવે આરામ કરશું, પછી નીકળી જાવ આપડે કુંડળ જવાનું છે ને. પછી શું છે, ખાલી કુંડળ જ છે લગભગ, બીજા કઈ નથી જાવ. હું તો ક્યાં ફરું, કુંડળ જાવું, પછી નાથી નીકળી જાવ ઘરે. બીજું હાલો તો કઈ વાંધો ઘડીક આરામ કરી લઈ, પછી નીકળવી આપડે.
તો ગાઈઝ આપણે જઈએ છીએ હવે કુંડળ, તો અહીંયાથી દર્શન કરી લીધા છે ને આ છે ગેટ. તો કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ આપણે બસથી ને ગાડી બાડી તૈયાર, કારણ કે લેતા ભૂલાઈ ગયું તો મેં કીધું કાંઈ નહીં, પાછો અહીંયા ઉભી રાખીને આપણે શોટ લીધો છે તમને. કાંઈ વાંધો નહીં, તો જઈએ હાલો. ગાઈઝ આપણે છે ને કુંડળ પોગી ગયા છીએ. અહીંયા છે શનિદેવ નું મંદિર, અહીંયા જો બધા દર્શન કરે છે અહીંયાથી, મસ્તીનું છે અહીંયા. તો કાંઈ વાંધો નહીં, દર્શન બર્શન કરીને અહીંયાથી એક જગ્યા હજી એક છે ના જવાનું છે, લોકેશન તો અમને ખબર નહીં, જો મેળ આવે તો ના જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો જાવી. તો અહીંયાથી દર્શન કરીને પછી નીકળવાનું છે. જો કુંડળમાં જો આ હનુમાન દાદાની મૂર્તિ જોવો ખાલી, કઈ કવડી મોટી અને બહુ મસ્ત છે કુંડળ. ને અહીંયાથી છે ને શનિ દેવ નો પ્રવેશ દ્વાર છે, શનિદેવ ની મૂર્તિ ને એવું છે. અહીંયાથી જો મસ્ત ઠંડા પાણીની વ્યવસ્થા છે. તો આપણે આગળ જાય છે આપડા બધા ભાઈ બંધો. મસ્ત છે શનિદેવ ની મૂર્તિ છે, દર્શન કરાવડાવું તમને. તો જોઈએ આપણે અહીંયાથી. જય શનિદેવ. એ જો શનિદેવ નું જો ઓલ્ડા પણ ગઈ, આ જો શનિદેવ છે અહીંયાથી. તો અહીંયાથી હાલવાનું જો મસ્ત નાખેલું છે પતરા બતરા ઉપર, મસ્ત છે મંદિર છે. આપણે તડકા ખરા તડકાના દર્શન કરીએ છીએ. કાંઈ વાંધો નહીં, પણ હાલ છે મજા જ આવે ફરવાની. તો હું તડકો હોય તોય કાંઈ નહીં. જય સબુલ સબુલ. શનિદેવ છે, તો તેલ બેલ ને જય શનિદેવ. એમ નહીં, હેઠે તેલ વાળું છે કે ઘીનું છે, તેલ વાળું? મને તો તેલ વાળું લાગે છે. હા, જો અહીંયા જો પગલા નિશાન પડતા છે, હાલતા જાય અહીંયા. હા હા, હાલો હવે ક્યાં જાવ આપણે? તેલ છે, મને ખબર જ હોય યાર, એ તેલ જ છે. તો આપણે અહીંયા છે ને દર્શન કરી લીધા છે ને હવે આગળ એક ધામ આવે છે, અક્ષરધામ કે એવું કઈક નામ છે, મને કઈ ખાસ ખબર નથી. તો આપણે ના જવાનું છે, નાથી પછી ડાયરેક્ટ આપણે જશું ઘરે. તો આપણે ફાઇનલ મિત્રો ભોગી ગયા છે. આપણે ક્યાં ભોગી ગયા તને ખબર છે? કુંડળ ધામ આપણે ભોગી ગયા છે. તો હવે છે ને અક્ષરધામ ભૂલ થઈ ગઈ હતી, અક્ષરધામ કુંડળ ધામ જ કહેવાય, એક જ જેવું. તો કઈ વાંધો, અહીંયા જો બધું બહુ મસ્ત મસ્ત છે અહીંયાથી આમ. તો કઈ વાંધો ને, આપડે પેલા છે ને અહીંયા દર્શન બર્શન કરો ને દેખાડો, અહીંયા હું ફોટા બોટા પાડશું. એને કઈ પાડવા છે ને અહીંયા તો ફોટા, કઈ વાંધો નહીં, તો પાડશું. છે ને જે વાર્તા આખી અહીંયાથી ઠેઠથી છે ને આખી વાત છે, એ પણ મને બહુ ખ્યાલ નથી, પણ એ બહુ મસ્ત છે. અહીંયાથી જો પાણી જો ઓટોમેટિક આવે, ક્યાંથી આવે બહુ આપણને કઈ ખાસ ખબર નથી, પણ એ જોરદાર કામ છે. અહીંયા જો આ શ્રવણ ની લાગે મને લગભગ, શ્રવણ વાળી વાર્તા મને લાગે છે લગભગ. કેમ લાગે તમને? કોઈને મને પાકી ખબર ને. અહીંયા જો આવી રીતના અહીંયાથી પાણી ક્યાંથી આવે? હે ક્રિસ, હા ખબર? એટલે ના ના, અહીંયાથી આમ નીકળે છે, હેઠેથી અંદર થી નીકળે. લાદી નથી, સિક્કા છે. ઓ ભાઈ 10-10 ના છે. તો કઈ વાંધો ને, અહીંયાથી જો આખું છે ને બહુ મસ્ત છે. અહીંયા કુંડળ એક વાર મજા આવે એવું છે. તો આગળ હું છે ને જોઈ એ આખી અહીંયાથી બહુ મસ્ત છે મંદિર ને. અહીંયા જો ઓલી મોટી મોટી મૂર્તિઓ છે. અહીંયા ફેર અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે. ફોટો બહુ મસ્ત આવશે. અહીંયા જોવા ભોળાનાથ ની શિવલિંગ, ભોળાનાથ ની જ છે ને? હા, ભોળાનાથ ની શિવલિંગ છે. હે ભક્તેશ્વર મહાદેવ છે. તો નીચે લખેલું જ છે ભક્તેશ્વર મહાદેવ. તો કઈ વાંધો નહીં, અહીંયા જો મસ્ત છે. અહીંયાથી હું નીચે ને જો અહીંયા પાણી ઓલી સાઈડ છે. તો કઈ નઈ, હવે થોડું આટા બાટા ફોટા બોટા પાડવી ને પછી બીજું કઈક જોવી, પછી નીકળી જવું. તો અહીંયા જો સિંહ એવું નાખેલું છે. જો કમજોર નથી ને? નથી ગઈ. તો ગઈ છે ને અહીંયા જો ઝાલરિયો પથ્થર કહેવાય છે. આ વાઘી આમાં અલગ અલગ રીતના વાગે. અલગ જ છે કઈક ભાઈ.
તો બહુ મજા આવી ગઈ છે. જો તમે અહીંયા બહુ સારું છે બધી વસ્તુ અહીંયાથી છે. બસ કરી ક્રિસ અહીંયા દોરો જો અહીંયા જો ફુવારા છે. જો બહુ મસ્ત છે. શું કહું ક્રિસ તારું મજા આવી ગઈ ને ક્રિસ? હાસુ બોલજો. બહુ મજા આવી મને ક્રિસ ને અમે બહુ મજા. હા રખડવાનું જ છે અહીંયા. જો બધું આવી રીતના ઓલા બે જો આગળ જાય છે. સારું છે. ઓલી આગળ હું તને છે ને ફોટા પાડી દે પછી જો ના મસ્ત આવે છે. ફોટા પાડશું. અહીંયા દર્શન કરવા ઉપર આવ્યા હતા મહાદેવ નું મંદિર. જો નીચે જો આ સસલા છે, અહીંયા મગર છે, પછી અહીંયા હરણિયું છે. આવું બધું અલગ અલગ મેકેલું છે ને શાંતિથી બેઠા છે બધા. તો છે ને અહીંયા જો પતરા ઉપર બેઠક ની સુવિધા છે મસ્તી ની આપેલી. આ બધા અહીંયા જો બેઠા છે. પણ અહીંયાથી જો નદી છે. તો સામે જો કેટલા બધા બેઠા છે બગલા ને એવું. સાંય બહુ મજા આવે. હું બહુ એટલે બહુ મજા આવે સાંય છે ને બેહવાની બહુ એટલે બહુ મજા આવે. વાહ હા જો પવન બહુ મસ્ત આવે. તો અહીંયા છે ને જો મોર કેટલા છે. જો ઓલે પણ તમને અહીંયાથી ઝૂમ કરીને દેખાડું ને આમ બહુ એટલે બહુ. જો અહીંયા ઓલી સાઈડ બહુ મોર છે. એ બોલ છે આગળ અવાજ આવતો હતો હવે નથી આવતો. હું આગળ બોલે તો કઈક થાય. ઘડીક ચાલુ રાખો છો અવાજ આવે તો. મેં કીધું બોલે તો પણ નહીં બોલે. ક્રિસ બોલ દે એક વાર. હાલો બધા એક વાર બે હાલ ક્રિસ બોલે. એમ નહીં એક વાર હાલો. એ દુલા તને આવડે? એક વાર ટેહું એમ તો બોલ. એક વાર બોલ તો ટેહું એમ તો બોલ. આવડતું જ નથી બોલ ને. કાગડો આવડે? એ ક્રિસ તું તો બોલ હવે. ટેહું એ માસ્તર એ બોલ તો ટેહું. બોલવું પડે યાર. હા બોલવું પડે તો કઈક મોર બોલ છે. તમે બોલ છો ને તો કાબેલું જ બોલ. તો અમે હમણાં છે ને થોડોક નાસ્તો કરી લીધો છે ને ક્રિસ. નાસ્તો કરીને પાછા જાય છે. હવે આપણે જવાનું છે અહીંયાથી જો બસ થી આટા બાટા મારી લીધા છે. હવે જવાનું છે ઘરે. આપણે ને થાકી ગયા છે બહુ રખડી આમ બહુ એટલે બહુ હાલી ગયા છે. અમે કઈક 2700 સ્ટેપ આવેલા ને. સ્માર્ટ વોચ છે ને 7000. એ દુલા અહીંયા આવ્યો તો સ્માર્ટ વોચ માં દેખાય તો કેટલા સ્ટેપ આવેલા આપણે? મારે નહીં. અરે જો ક્રિસ દેખાશે તો હું તમને દેખાડું. હા 8162. ઉભર 1 મિનિટ. 8162 સ્ટેપ આવેલા. એટલે આમ સમીરિયા અંદાજા કેટલું થાય? એ સમીરિયા કેટલા કિલોમીટર થાય? 2-2.5 કિલોમીટર થાય? 2.5-3 કિલોમીટર જેવું થતું હશે સમથિંગ. તમે કેલ્ક્યુલેટર માં મારી જ લેજો તો કઈ વાંધો નહીં. છે ને હજી અમારે આની અંદર જવાનું છે. હા છે ને એની અંદર. પણ એની અંદર ક્રિસ શું છે એટલે એમને એટલે વિડીયો શૂટિંગ નથી કરવા દેતા એવું છે. અંદર વિડીયો શૂટિંગ કરવા નથી દેતા. કઈ વાંધો એ નહીં દેખાડશો પછી ડાયરેક્ટ જશું આપણે ઘરે. અહીંયા જો હાથી છે મસ્તી ના ભાઈ. ચલો ખુલ્લી જશે ફટાફટ દોડો. કઈ વાંધો તો છે ને આપણે જાઉં અને અંદર કારણ કે એ છે ને જે છે ને એમાં છે ને વિડીયો ની ના છે. કઈ વાંધો નહીં આપણે જવું હવે પછી ઘરે. છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો કઈ નઈ આપણે ગાડી ઉપર જવું ને ગાડી ફરસરાની ઉપાડશું અને જવું ઘરે. તો મજા આવી. જો અહીંયા હાથી બાથી તો કઈ વાંધો નહીં. હવે જેટલું દેખાડ્યું ને એટલું હજી દેખાડવાનું અડધી વસ્તુ બાકી રહી ગઈ. એનું કારણ એ છે કે તડકો એવો હતો ને પછી વ્લોગિંગ બહુ કર્યું નથી મેં. તો કઈ વાંધો ને જેટલું છે ને એની કરતા હજી વધારે જોવા લાયક સ્થળ છે. એવું નથી મેં જેટલું વિડીયોમાં લીધું એની કરતા ડબલ છે. તો ગાઈસ છે ને તમને એક વસ્તુ દેખાડવાનું બાકી રહી ગઈ. ઈ પેલા ઓલી સાઈડ થી દેખાડ્યું છે ભાઈ. આ સાઈડ થી જો હા બધા આસન છે. આગળ જો આગળ હું તમને દેખાડું. જો યાર ઓ આગળ ઠેઠ લગી છે કારણ કે પાછો ટાઈમે નથી અમારે ભાઈ બધે તો જો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધું રખડી લીધું છે ને હવે જવાનો તમે છે ઘરે જવાનો. તો કઈ વાંધો નથી. વ્લોગ નું એન્ડિંગ આપણે જોઈ છે અહીંયા કરી છે કે ઘરે જઈને કરવી છે કારણ કે રસ્તામાં કઈક નવું થાય તો પાછું લેશું વ્લોગ માં નકર ઘરે જઈને આપણે પૂરું કરી દઈશું વ્લોગ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.